મારું નામ ધારિયા પરમાર ચંદ્રેશ ઈશ્વરભાઈ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને મારે 99.99 PR આવેલા છે। હું શ્રી ઉદ્ગમ શૈક્ષણિક સંકુલની અંદર અભ્યાસ કરું છું અને હું ભવિષ્યમાં ડૉક્ટર બનવા માગું છું। આજે SSC ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું છે, બહુ સારું પરિણામ આવ્યું છે। અમારે ઉદ્ગમ શૈક્ષણિક સંકુલનું પણ બહુ સારું પરિણામ આવ્યું છે। ટોટલ 104 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી, એમાંથી 104 વિદ્યાર્થી તમામ વિદ્યાર્થી પાસ થયા છે। શાળાનું 100% પરિણામ આવ્યું છે અને અમારા માટે અને સમસ્ત આમ તો હળવદ તાલુકા માટે ગૌરવની ક્ષણ ગણી શકાય, કારણ કે ઐતિહાસિક પરિણામ એટલે કે અમારો વિદ્યાર્થી ધારિયા પરમાર ચંદ્રેશ 99.99 PRની સાથે SSC બોર્ડ ગુજરાત રાજ્યની અંદર પ્રથમ આવ્યો છે। એ અમારા માટે, શાળા પરિવાર માટે અને ખરેખર આ શિક્ષણ જગત માટે એક ગૌરવની બાબત છે। પહેલાં તો ચંદ્રેશને ખૂબ સરસ જે માર્ક આવ્યા છે, પર્સન્ટાઇલ રેન્ક, એ બદલ એને અને એની શાળાને અને એને સતત માર્ગદર્શન આપનાર એની માને ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ ભવિષ્યમાં આગળ વધે અને આવી નવી મહેનત જાળવી રાખે, અને કારણ કે અમે અમારા છોકરા થકી ઓળખાઈ એવી અમે એને અત્યારથી એમ કહી કે તારા થકી અમે ઓળખાઈ એવી મહેનત ખૂબ કરી, જીવનમાં સુખી થાવ એવી જ અભિલાષા સાથે જય હિન્દ। કેટલા પર્સન્ટાઇલ 600માંથી 593 માર્કે પર્સન્ટાઇલ રેન્ક થાય 99.99। મહેનતમાં જોઈએ તો ખાસ તો ખૂબ શાળાની અંદર જ મહેનત પહેલાં કરતા અને ઘરે આવીને પણ લગભગ રાત્રે 10-11 વાગ્યા સુધી પોતે મહેનત કરતો હોય। હવે એ મહેનત પોતે એની રીતના જ કરતો, કારણ કે હું કોઈ દિવસ એને મહેનત કઈ રીતના કરે શું એ ક્યારેક કહેતો નહીં, છતાંય ક્યારેક માર્ગદર્શનની જરૂર પડે તો નાનું મોટું માર્ગદર્શન આપું, કારણ કે હું પોતે પણ એક શિક્ષક હતો એટલે થોડુંક આપું, પણ અમારા કરતાં જાજુ એના શિક્ષકોનું માર્ગદર્શન એને કામ આવે, કારણ કે એ અમારા આગળ ન શીખે, એના શિક્ષકોનું જાજુ માનતા હોય, એટલે ખાસ તો એના શિક્ષકોએ જે એને માર્ગદર્શન આપ્યું છે અને શાળાની અંદર જે એને એક જ ખૂબ સરસ રીતે જે ક્રમબદ્ધ મહેનત કરાવી છે એ ખૂબ સારો એવો રંગ લાવી, અને એનો અમને પણ ગૌરવ છે કે અમારું પણ નામ આજે રોશન કર્યું। અસ્તુ।